બોટાદ જિલ્લાના ઢસા જંકશન ખાતે નવીનીકરણ બાદ ગ્રામ પંચાયત ભવનનો શુભારંભ કરવામાં આવ્યો। નવી સુવિધાથી હવે ગ્રામજનોને પંચાયતની કામગીરી વધુ સરળ બનશે તેવી ચર્ચા જોવા મળી રહી છે। ઢસા જંકશન વિસ્તારમાં નવીનીકરણ બાદ ગ્રામ પંચાયત ભવનનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો। નવા ભવનમાં ગ્રામજનો માટે આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે, જેના કારણે હવે વિવિધ સરકારી કામગીરી વધુ સરળતાથી થઈ શકશે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ભવન નીચે હોવાથી વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકોને પણ આવન જાવનમાં સરળતા રહેશે અને તેમની સરકારી સેવા મેળવવામાં હવે ઓછો સમય લાગશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને નવી સુવિધાને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો। મારું નામ કપિલભાઈ ઘનશ્યામભાઈ ગોલેતર। કપિલભાઈ, આજ રોજ ગુરુવાર 11 તારીખના રોજ ઢસા જંકશનની જે ગ્રામ પંચાયત જૂની હતી અને નવી ગ્રામ પંચાયત બન્યા બાદ જેનું ઉદ્ઘાટન થયું તે બારામાં તમારું શું કહેવું છે? અમારે ઢસા જંકશનમાં નવી પંચાયતનું આજે ઉદ્ઘાટન હતું, જે 11 તારીખ 11 વાગે અને ગુરુવારના રોજ ગઢડા નવા મંદિરના સ્વામીના હસ્તે ઉદ્ઘાટન શુભારંભ આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના વડીલો, આગેવાનો, મહિલાઓ, પુરુષો, યુવાનો, માતાઓ, બહેનો સૌ લોકોએ સાથે મળીને આજે નવી પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તે તાલુકામાંથી અધિકારીશ્રી હતા, અમારા મંત્રી સાહેબ રાવલ સાહેબ હાજર હતા અને ઢસા જંકશનની જનતા માટે આજે નવી પંચાયત સરકારશ્રી દ્વારા જે બનાવવામાં આવી હતી એ સુપ્રત જનતાને કરવામાં આવી છે, જેથી જનતાને આનો લાભ મળે। કપિલભાઈ, આ જે ઉદ્ઘાટન જે કર્યું આપણે ગ્રામ પંચાયતનું, તેમાં ઢસા જંકશનના કોઈ આગેવાનો રાજકીય પક્ષમાં કોઈ હતું હાજર? હા, તમામ પક્ષના ગ્રામ પંચાયતમાં પહેલા પ્રથમ તો રાષ્ટ્રીય કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, તે અપક્ષ હોય। ગ્રામ પંચાયતમાં સિમ્બોલ હોતું નથી। આ તમામ પક્ષ, તે તમામ નાગરિકો, તે તમામ વ્યક્તિઓની ગ્રામ પંચાયત છે, એટલે અહીંયા કોઈ રાજકીય બાબત જ હોતી નથી। અમારા માટે સૌ એક, એટલે સૌ સમાજ, સૌ આગેવાનો, સૌ પાર્ટીના લોકો, સૌ હોદ્દેદારો બધાએ હાજરી આપી હતી। કપિલભાઈ, જે ઢસા જંકશનમાં ગ્રામ પંચાયત નવી બની તો રહીશોને આનો લાભ કેવો કરે છે સ્થાનિકોને? આ પંચાયત નવી બનવાથી ઘર બેઠા જે મોદી સાહેબનું વિઝન છે, તમારા આંગણે આ ગ્રામ પંચાયત, એવું કોન્સેપ્ટ છે, એ હવે આવનારા દિવસોમાં લોકોને એનો લાભ મળશે। અને આ નવી ગ્રામ પંચાયત બન્યા બાદ આમાં કામગીરી કઈ વધારવામાં આવી છે કે કામગીરી છે જૂની હતી છે? આ ગ્રામ પંચાયત જે રૂટિંગ હતું, જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે નિયમ રૂલ્સ ફોલો કરીને અમે કામગીરી કરતા હતા, એ ઉપરાંત અમે એક્સ્ટ્રા પણ કામગીરી જે અમારામાં ન આવતી હોય એ પણ અમે જનતાને મદદરૂપ થાવી છીએ। અને આવનારા દિવસોમાં એક નવી યોજના સરકારશ્રી દ્વારા 2 નંબર હોય, જે અમારે રેવન્યુ ઢસા ગામમાં છે, એટલે ત્યાં ઢસા ગામમાં જવું પડતું, પણ હવે સરકારશ્રીના ઓનલાઈન થવાથી જે કોઈ નાગરિકોને 2 નંબરનું કાંઈ કામકાજ હોય તો ઢસા વિસી ગ્રામ પંચાયતની મુલાકાત લે, ઓનલાઈન જ થઈ જશે, તમારા ઘર બેઠા થઈ જશે। પણ તમને ન ફાવે એ માટે અહીંયાથી અમને મદદરૂપ થાશું, જેથી 2 નંબર નીકળવામાં સરળતા થાય, એમાં તમારે કંઈ હેરાન ન થવું પડે। રામાણી આસિફ, દિવ્યાંગ ન્યૂઝ, ઢસા, બોટાદ।